અમદાવાદ જિલ્લાના દરજી ગામે પોલીસ પર હુમલો થયો છે। રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો થયો। દારૂનું વેચાણ થતું હોવાની પોલીસે રેડ કરી। રેડ દરમિયાન પોલીસ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું। સ્થાનિક લોકોને પોલીસ પર હુમલો કર્યો। પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન પણ કર્યા છે। રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલાની ખબર છે। ઉદય રંજન અમારી સાથે જોડાયા છે। ઉદય, શું જાણકારી પોલીસ પર હુમલો થયો છે હાલમાં? જનક, જો નળ સરોવર અમદાવાદ ગ્રામ્યનું નળ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તાર છે અને એનું ગામ આવેલું છે દુર્ગી ગામ। આ દુર્ગી ગામની અંદર નળ સરોવર પોલીસ સ્ટેશનના સ્ટાફને એક માહિતી મળી હતી કે અહીંયા દારૂનું વેચાણ થઈ રહ્યું છે। દારૂના વેચાણના આધારે પોલીસ કર્મચારી જે છે રેડ કરવા ગયા હતા। રેડ કરવા ગયા ત્યારે એ સમય દરમિયાન જ જે એ વિસ્તાર છે, જે વાસ છે, તેના લોકો જે છે એકઠા થઈ ગયા હતા અને એવું કહ્યું હતું કે તમે રેડ કરવા આવ્યા છો, હવે અમને અહીંથી જીવતા નથી જવા દેવાના। અને એટલામાં જ તે આખું ટોળું જે છે ગામનું ભેગું થઈ ગયું હતું। ટોળાની અંદર વૃદ્ધ હતા, યુવાનો હતા, બાળકો હતા, મહિલાઓ પણ હતા અને આ તમામ ટોળું જે છે એ આ પોલીસ કર્મચારી ઉપર તૂટી પડ્યું છે। જે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આખરે પોલીસ કર્મચારીને કઈ રીતે માર મારવામાં આવી રહ્યો છે। આ બનાવ બનતાની સાથે જ તે ઉપરના પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી। ત્યારબાદ જે છે પોલીસે દોડી ગઈ હતી અને અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। નામ જો 15 વ્યક્તિઓના નામ નોંધવામાં આવેલા છે ને ત્યારબાદ જે છે 100 થી 125નું ટોળું જે છે ફરિયાદની અંદર નોંધવામાં આવેલું છે। જે પૈકીના અમુક આરોપીઓની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। ધરપકડ કરીને વિરમગામ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલા છે અને ત્યાં તેની પૂછપરછ અત્યારે ચાલી રહી છે।